હવે કોઈ એમ ન કે સાહેબ મારા લગ્ન નથી થયા, મને આમાં કાંઈ ખબર ન પડે, તો તું હાલી નીકળો છો. તો કે ઉપરનું કાંઈ વાંચવાનું થતું નથી, સીધે સીધું ટી નો કે સાથે કયો સંબંધ છે એટલે કે થી ટી જવાનું છે. ક્લિયર છે? ચલો અહીંયા રિલેશન લખો. ચોકડી, ચોકડી એટલે પત્ની, પછી પ્લસ, પ્લસ એટલે બહેન, માઇનસ, જોજો આ માઇનસની નિશાની છે ને, માઇનસ એટલે શું છે ભાઈ. બધાને આ એક જ પ્રશ્ન જુઓ અને તરત ને તરત હવે તમને આવડી જવું જોઈએ. હું શું કરું છું જુઓ, ભાગાકાર છે તો ભાગાકારનો અર્થ શું થાય છે? પિતા. બસ મેં આ રીતે આ બધા રિલેશન લખી નાખ્યા. હવે તમારે અહીંથી પાછળથી આગળ જવાનું છે તો આ રિલેશનને મર્જ કરતા જાઓ. પત્નીની બહેન, પત્નીની બહેનને શું કહેવાય? સાડી. સાડીનો ભાઈ હોય એને શું કહેવાય? સાડીનો ભાઈ હોય એને સાડો કહેવાય. અને સાડાના પિતા હોય એને શું કહેવાય? સસરા. બરાબર ને? તો જવાબ આવશે તમારો સસરા. સસરા એટલે પત્નીનો પિતા. તો અહીંયા ઓપ્શન એ તમારો જવાબ આવશે. જે કાંઈ અહીંયા એને ગુણાકાર ભાગાકારની નિશાની આપેલી છે એ જ નિશાનીની મેં ઉપરથી નીચે કોપી કરી છે અને પછી બબે રિલેશન ભેગા કર્યા છે. રિલેશન તો જન્મજાત બધાને આવડતા જ હોય. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે અને સામાજિક પ્રાણી હોય એટલે સંબંધો તો એને ફાવતા જ હોય. હવે કોઈ એમ ન કે સાહેબ મારા લગ્ન નથી થયા, મને આમાં કાંઈ ખબર ન પડે, તો તું હાલી નીકળો છો. બરાબર ને? પત્નીની બહેન એટલે સાડી, નો ભાઈ એટલે સાડો, અને સાડાના પિતા એટલે સસરા. તો સસરા કેને કહેવાય? પત્નીના પિતા. હિસાબ કિતાબ ક્લિયર.